સુરત રાંદેર સ્થિત પ્રેમ ભારતી વિદ્યાલય વિવાદમાં છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રિન્સિપાલ બિંદુ શર્માની મનમાનીને કારણે તેમની 7 વર્ષની દીકરી શિક્ષણથી વંચિત રહી છે. લિવિંગ સર્ટિફિકેટ માટે અનેક રજૂઆતો કરવા છતાં શાળા તંત્રએ જવાબ આપતા નથી. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેમ ભારતી વિદ્યાલય ફરી એકવાર વિવાદમાં સપડાય છે. વાલીઓના આક્ષેપ મુજબ શાળાની પ્રિન્સિપાલ બિંદુ શર્માની મનમાનીના કારણે તેમની 7 વર્ષની દીકરી શિક્ષણથી વંચિત બની ગઈ છે. વાલીઓનું કહેવું છે કે એલસી મેળવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં શાળા તંત્ર તરફથી યોગ્ય જવાબ આપવામાં નથી આવતો. એલસી માટે રૂપિયા માંગવામાં આવતા વિવાદ ઊભો થયો હોવાનું પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત છતાં શાળાના આચાર્ય તરફથી માત્ર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે અમે એલસી નહીં આપીએ. સાથે જ કોર્ટ, ડીઈઓ કચેરી અને પોલીસની ધમકીઓ આપી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે વાલીઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કચેરીએ પહોંચ્યા છે અને લેખિત આવેદનપત્ર આપ્યું છે. વાલીઓ શિક્ષણ વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરી મામલાનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ બાળકીના શિક્ષણના હિતમાં જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ ઇજાજ ખાન અયુબ ખાન પઠાણ છે અને મેં ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવેલો છે. કઈ રીતે રજૂઆત છે ને કઈ સ્કૂલની તાનાશાહી ચાલે? મારી રજૂઆત એવી છે કે મારી છોકરી એ પ્રેમ ભારતી સ્કૂલમાં ભણે છે અને ત્યાં મેં એલસી માટે ગયો હતો. એ સેકન્ડમાં હતી એટલે હવે થર્ડમાં ગઈ છે તો બીજી સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. પણ એ લોકો પ્રેમ ભારતીના પ્રિન્સિપલ છે એલસી આપવાની ના પાડે છે અને 3 મહિનાની એડવાન્સ ફી લેવાનું કહે છે કે પહેલાં 3 મહિનાની એડવાન્સ ફી આપો, એના પછી તમને એલસી મળશે, પણ 8 થી 10 દિવસ પછી. શા માટે 3 મહિનાની ફી માંગે છે? સ્કૂલ ચાલુ થવાનું જો અઠવાડિયું નથી થયું, કેમ આવી રીતે હેરાન કરતી? એ હવે એમ કે અમારો એટલે જે છે એમ કે 1 જૂન પછી એમ કે ફી લાગે છે એટલે 3 મહિનાની ફી એડવાન્સ લાગે છે એમ. પણ એનું એ કારણ છે કે હમણાં તો કોઈ કાનૂની તौर પર એવું કંઈ છે નહીં કે એડવાન્સ ફીને મારી છોકરીની ફી પણ બાકી નથી એમ. સેકન્ડ સ્ટાન્ડર્ડ અગાઉ મેં ફી ભરેલી હતી સેકન્ડની, એ 14,500 ભરીને ક્લિયર કરેલી હતી ફી. ને હવે આ નવું વર્ષ શરૂ થયું છે તો એમાં થર્ડમાં તો જવાની નથી પ્રેમ ભારતી સ્કૂલમાં, તો હવે 3 મહિનાની એડવાન્સ ફી 2550 રૂપિયા માંગે છે. મારી હમણાં પરિસ્થિતિ નથી કે મેં હમણાં એટલે 3 મહિનાની એડવાન્સ ફી ભરી શકું, કેમ કે બીજી સ્કૂલમાં પણ જવાનું છે, ત્યાં પણ ફી ભરવાની છે ને બધું ચોપડા ને એ બધું લાવવાનું છે. ડીઓ સાહેબ મારી એક જ માંગ છે કે મને મારી છોકરીનું ફ્યુચર ખરાબ નહીં થાય એ રીતના જલ્દીથી જલ્દી એનો રસ્તો લાવો ને કાર્યવાહી જલ્દથી જલ્દ કરો, કેમ કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે ને મારી છોકરીનું ભણતર એ ખરાબ થાય છે એમ.